એક્ઝામ્પલ 6, 7 જાતે કરીશું. એક્ઝામ્પલ 8, C1 અને C2 જે C1 ગ્રેટર દેન C2 કેપેસિટર સમાન પોટેન્શિયલ ડિફરન્સ વડે ચાર્જ કરે, પણ બેની ધ્રુવીયતા વિરુદ્ધ છે. એટલે અહીંયા ધન હોય તો અહીંયા ઋણ, અહીંયા ઋણ તો અહીંયા ધન રાખેલું. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જોડવામાં આવે અને સ્વિચ S1 અને S2 ક્લોઝ કરતા ફર્સ્ટ સ્વિચ બંધ કર્યા બાદ પોટેન્શિયલ ડિફરન્સ જોઈએ છે. સ્વિચ બંધ કર્યા પહેલા અને પછી તંત્રની સ્થિતિ ઊર્જા શોધો અને તેમનો ગુણોત્તર જોઈએ છે. તો ઇનિશિયલી સ્વિચ બંધ કર્યા પહેલામાં ચાર્જ કેટલો હશે? તો ચાર્જ તમે લખો છો કે C × V આપણે લખી શકીએ છીએ. ઓકે, ચાર્જ તો અહીંયા આવશે Q1I ઇનિશિયલ એટલે I, C1 VI. આના પર લખી શકાય Q2I C2 VI. બે ઓપોઝિટ છે એટલે રિઝલ્ટન્ટ ચાર્જ Q1I + Q2 એટલે રિઝલ્ટન્ટ ચાર્જ તફાવત આવશે C1 - C2 × VI. બે કેવા છે? ઓપોઝિટ પોલારિટી વાળા છે. ઓકે, એટલે ટોટલ ચાર્જ તંત્ર પરનો આપણને કેટલો મળશે? C1 - C2 VI થશે. સ્વિચ બંધ કર્યા બાદ ટોટલ ચાર્જ આ પ્લસ થઈ જશે, આ પ્લસ થઈ જશે. સ્વિચ બંધ કર્યા પહેલા પ્લસ છે, આ માઇનસ છે. તો અહીંયા Q = Q1F + Q2F. Q1F એટલે C1 VF એટલે ફાઇનલ પોટેન્શિયલ મેં ધારેલો છે અહીંયા કેટલો છે? VF છે. Q2F = C2 VF. બેનો ગુણોત્તર લઈ લઈએ Q1F / Q2F. C1 VF C2 VF. VF VF જશે તો C1 / શું થશે? C2 થશે. ઓકે, હવે અહીંયા યોગ લઈએ અંશમાં તો Q1F + Q2F = C1 + C2/C2. તો આપણે આવું લીધેલું હતું ગોળા પરનો ચાર્જનું ડિસ્ટ્રીબ્યુશન. તો Q1F = C1Q / C1 + C2 થાય. Q2F C2Q / C1 + C2 થાય. અહીં કેલ્ક્યુલેશન કરો તો Q1F + Q2F / Q2F = C1 + C2/C2. આના બરાબર Q લઈ લો. Q2F ને સૂત્રણ કરતા બનાવો તો Q × C2 / C1 + C2. Q1F = C1Q / C1 + C2 થશે. તો V1F = Q1F/C1. તેથી Q1F કેટલું છે? C1Q / C1 + C2. C1 C1 જાય તો Q / C1 + C2. તો ફાઇનલ પોટેન્શિયલ બેનો કેવો આવશે? સમાન આવશે. આના બરાબર VF પર લખી શકો છો. તો VF બરાબર Q ની કિંમત મૂકી દે. આ કિંમત છે C1 - C2 VI. C1 - C2 VI / C1 + C2 આપણે લખી શકાય. તો UI = 1/2 C1 + C2 VI². ઇનિશિયલ વેલોસિટી તંત્રની અને ફાઇનલ વેલોસિટી 1/2 C1 + C2 VF² થશે. તો 1/2 VF ની કિંમત મૂક્યા Q તો Q² / C1 + C2 એક જશે તો Q² / 2 C1 + C2. હવે આ Q ની કિંમત અહીંયા હું મૂકી દઉં છું તો C1 - C2 આનો વર્ગ VI² / 2 C1 + C2 આ આપણને મળે. પણ હવે તમને અહીંયા કીધેલું છે ગુણોત્તર શોધવાનો છે. તો આપણે અહીંયા એ બંનેનો ગુણોત્તર લઈ લઈએ તો UI / UF અથવા UF/UI. તો અહીંયા લઉં છું બેનો ગુણોત્તર UF/UI. UF બરાબર અહીંયા છે C1 - C2 આનો વર્ગ × VI² / 2 C1 + C2 ડિવાઈડ બાય UI એટલે 1/2 C1 + C2 × VI². ઓકે, ચલો લઈ લઈએ તો આ VI² કેન્સલ થઈ જશે. હવે આ 2 કેન્સલ થઈ જશે. અંશનો છેદમાં તો અહીંયા C1 - C2 / C1 + C2 આનો શું થાય? વર્ગ. આ બે વર્ગ થશે, અહીંયા વર્ગ છે તો UF / UI = આ આપણને મળે છે. તો ઇનિશિયલ એન્ડ ફાઇનલ બે ઊર્જાનો ગુણોત્તર આપણને આ રીતના મળશે. તો ખાસ આવા દાખલા ખાસ કરવાના છે કે ઇનિશિયલ એનર્જી, ફાઇનલ એનર્જી, સ્વિચ બંધ કર્યા પછી કેટલો ચાર્જ, પહેલા કેટલો ચાર્જ હોય, કેટલો ચાર્જ ફ્લો થાય, આવા દાખલા મેક્સિમમ પૂછાય છે. કેપેસિટર ખાસ કરો, વારંવાર રિપીટ કરો. જી એડવાન્સ, નીટ એન્ડ જી મેન એન્ડ ગુજકેટ અને બોર્ડ બધામાં આનો એક દાખલો હોય એટલે મોસ્ટ ટાઈમ કે આપણી માટે આ પોઈન્ટ છે એટલે આપણે ખાસ કરવાનું રહેશે. ઓકે, ચલો ખૂબ જ અગત્યનો દાખલો છે. આકૃતિમાં બે સમાન પ્લેટ કેપેસિટર જેને બેટરી દ્વારા સ્વિચ S સાથે જોડે સ્વિચ S છે. સ્વિચને ઓપન કરી બંને પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક અચળાંક દાખલ કરેલું.
એનું મૂલ્ય છે 3. તો ડાઇલેક્ટ્રિક દાખલ કર્યા અગાઉ અને બાદ તંત્રની કુલ સ્થિતિ ઉર્જા આ અગાઉ છે, અગાઉ, અને આ કયું છે, બાદ છે. અગાઉ બે કેવા જોડાણમાં સમાંતરમાં, તો UI equal to 1/2CV² plus 1/2CV². તો ટોટલ એનર્જી આવશે CV². ઓકે, ઇનિશિયલી ચાર્જ કેટલો હશે? ચાર્જ ઇનિશિયલી બે ઉપર સેમ, એટલે આના ઉપર આપણે લખી શકીએ છીએ A અને B ઉપર સમાન ચાર્જ હોય, તો અહીંયા લખું QA equal to QB equal to Q equal to C into V. ચલો હવે ડાઇલેક્ટ્રિક દાખલ કર્યા બાદ કેટલી આવે? તો UF equal to 1/2, અહીંયા V જોડેલ છે તો CV². તો ઉર્જા કેટલા ગણી થાય? K ગણી થશે. અહીંયા લખીએ છીએ A અને B ની ઉર્જા જોડ્યા બાદ UAF. ઓકે, 1/2 K CV². હવે UBF equal to, અહીંયા લખી શકો છો UBF લખી શકીએ. અહીંયા ચાર્જ કેવો છે? અચળ. ચાર્જ નથી બદલાતો. આમાં ડાઇલેક્ટ્રિક દાખલ કરો તો ચાર્જ નહીં બદલાય, કારણ કે બેટરીથી ડિસ્કનેક્ટ છે, એટલે શું બદલાય અચળ રહે છે? ચાર્જ. વિદ્યુત સ્થિતિમાન બદલાય, એટલે ચાર્જ વાળું ઇક્વેશન લેવા છે જે નથી બદલાતું તે, તો Q²/2C. પણ કેપેસિટન્સ કેટલા ગણું થાય? ડાઇલેક્ટ્રિક દાખલ કર્યા બાદ K ગણું થાય. અહીંયા પોટેન્શિયલ અચળ રહે છે, બેટરી જોડેલી છે, એટલે V વાળું સૂત્ર વાપર્યું. કેપેસિટન્સ કેટલા ગણું થયું? K ગણું. અહીંયા ચાર્જ અચળ રહે છે, એટલે V બદલાય છે, એટલે ચાર્જ વાળું સમીકરણ લઈએ તો Q²/2FC. તો ફાઇનલ એનર્જી તમે તંત્રની લઈ શકો છો UAF પ્લસ UBF બંનેનું એડિશન, તો 1/2 K CV² પ્લસ Q²/2KC લખી શકાય. બટ ચાર્જ તો કેવો રહેવાનો? આના પરનો અચળ રહેવાનો છે, કારણ કે બેટરી તો ડિસ્કનેક્ટ છે. આના B માટે તો Q બરાબર CV આમાં મૂકી દઉં તો 1/2 K CV² પ્લસ C²V²/2KC. એક C જશે, CV². તો અહીંયા આપણને કોમન નીકળે છે 1/2 CV² કોમન કાઢું તો K પ્લસ 1/2 K આપણને મળે. સોરી, 2 પણ કોમન. ઓકે, K અહીંયા K આવ્યું તો K ની કિંમત કેટલી છે? K equal to 3, તો 1/2 CV², 3 plus 1/3. 3 plus 1/3, 3 તેરી 9, 9 ને 1 10, 10 ના છેદમાં 3, 2 2 જશે તો અહીંયા આપણે 10, અહીંયા 2 CV². અહીંયા આવશે 5/3 CV² મળે. UF ફાઇનલ. તેથી UI/UF equal to UI એટલે CV², અહીંયા 5/3 CV² થાય, એ 3/5 આપણને મળશે. ઓકે, ફરી પાછું ખાસ યાદ રાખવાના કયા પોઈન્ટ અહીંયા નોટ કરવાના છે MCQ માટે, કે અહીંયા હું સ્વિચ ઓપન કરી અને ડાઇલેક્ટ્રિક દાખલ કરું તો આ કેપેસિટર સાથે બેટરી કનેક્ટેડ જ રહે છે, એટલે ડાઇલેક્ટ્રિક દાખલ કરું તો બેટરી કનેક્ટેડ હોય તો V અચળ રહે, અને બેટરી જેની સાથે નથી કનેક્ટેડ એના પરનો ચાર્જ અચળ રહે છે. તો આના પર ચાર્જ અચળ રહે છે, આના પર V અચળ રહે છે. જે અચળ રહે એના સ્વરૂપે ઇક્વેશન જોઈએ. અહીંયા V અચળ છે તો એના સ્વરૂપે 1/2 K CV², અહીંયા Q અચળ છે એટલે Q²/2KC આ આપણે લખી શકાય. તો ટોટલ એનર્જી આ રીતે ફાઇનલ શોધી એનો બેનો ગુણોત્તર લઈ શકીએ છીએ. તો આપણા માટે ખૂબ જ અગત્યનું છે. આવા MCQ ખાસ પૂછાય છે. ઓકે, એક્ઝામ્પલ 10. બે સમાંતર પ્લેટ કેપેસિટર C ને EMF E ધરાવતી બેટરી સાથે શ્રેણીમાં જોડેલ છે. હવે આમાંથી એક કેપેસિટર K ડાઇલેક્ટ્રિક વડે ભરતા કોઈ એક કેપેસિટરને, તો દરેક કેપેસિટરમાં વિદ્યુત ક્ષેત્રમાં થતો ફેરફાર શોધો, બેટરીમાંથી મળતો વિદ્યુતભાર શોધો અને સંગ્રહિત ઉર્જામાં થતો ફેરફાર જોઈએ છે. ઓકે, તો સંગ્રહિત ઉર્જાનો ગુણોત્તર આપણે જોશું. તો ડાઇલેક્ટ્રિક દાખલ કર્યા અગાઉ બેનું કેપેસિટન્સ સેમ છે, આના બે છેડા વચ્ચે આના બે છેડા વચ્ચે કેવું હોય? સ્થિતિમાન સમાન, કેટલું? Q/C. તેથી ટોટલ EMF E, તો આપણી પાસે બેટરી છે, આ E છે, ટોટલ E બરાબર આ V વત્તા આ V એટલે 2V થશે. તેથી 2Q/C આપણે લખી શકાય. અને વિદ્યુત ક્ષેત્ર E બરાબર V/D છે, તેથી E proportional to V. તો વિદ્યુત સ્થિતિમાન બદલાશે તો વિદ્યુત ક્ષેત્ર બદલાશે.
તો ફાઇનલ વિદ્યુત સ્થિતિમાન મેળવી દેશું, એના બધી વિદ્યુત ક્ષેત્ર મળી જશે. ઓકે, આ ઇક્વેશન 1 લીધેલું છે. હવે એને શું કરેલું છે કે ડાઇલેક્ટ્રિક વડે ભરવામાં આવે છે. તો એનું કેપેસિટન્સ કેટલું થશે? CA = KC થશે અને B નું કેપેસિટન્સ તેનું તે રહેશે. તેથી આના પરનો ચાર્જ ચેન્જ થઈ જશે. ઓકે, ચાર્જ ચેન્જ થઈ જાય, સ્થિતિમાન ચેન્જ થાય, કેપેસિટન્સ ચેન્જ થાય. તો આનું સ્થિતિમાન લઉં VA'. પેલા બેનો સેમ હતું તો Q'/C', C' બરાબર K ગણું થશે KC. આનું સ્થિતિમાન VB' એટલે Q'/C થશે. તેથી ટોટલ E = VA + VA' + VB'. VA' ની કિંમત મૂકું Q' + KC, VB' ની કિંમત મૂકું Q'/C. તો Q'/C કોમન 1 + 1/K લખી શકીએ છીએ. હવે ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 બેનું કમ્પેર કરાવું. 2Q/C = Q'/C 1 + 1/K. CC કેન્સલ. Q' = 2Q, અહીંયા K લસા લે, K + 1/K, K ઉપર જાય એટલે 2K/K + 1 × Q આવે. તો ફાઇનલ ચાર્જ આપણને આટલો મળે છે. તો તમે જોઈ શકો છો K ઓલવેઝ ગ્રેટર ધેન 1 હોય, તેથી આમાં K ની ગમે કિંમત મૂકો તો Q' ગ્રેટર ધેન શું મળશે? Q. તેથી VA' = આમાં Q' ની કિંમત મૂકો. Q' ની કિંમત 2K/K + 1. તો 2K/K + 1 KC નીચે છે, પણ Q/C એટલે V, K જશે તો 2/1 + K × V. તો મૂળ V કરતા કેટલા ગણો થશે? 2/1 + K ગણો. તો અહીંયા પણ વિદ્યુત ક્ષેત્ર 2 + 1/K ગણું થશે. ત્યાર પછી B માટે VB'. તો VB' એટલે અહીંયા Q' ની કિંમત મૂકો 1/C 2K/K + 1 Q. તો Q/C એટલે V 2K/K + 1. તો VA' અને આ VB' છે. તો VB' પણ કેટલા ગણું થયું? 2K/K + 1 ગણું થશે. તો આ EB' થશે. તો વિદ્યુત ક્ષેત્રમાં આટલો ચેન્જ થશે. ઓકે, મૂળ વિદ્યુત ક્ષેત્ર કરતા કેટલું થશે? અને આમ લખવું હોય તો મૂળ વિદ્યુત ક્ષેત્ર E હતું તો એના કરતા આટલા ગણું થાય. મૂળ વિદ્યુત ક્ષેત્ર E હતું એના કરતા આટલા ગણું થશે. ઓકે, હવે ચાર્જ બેટરી દ્વારા કેટલો મળે છે? તો ડેલ્ટા Q એટલે Q' - Q. Q' ની કિંમત મૂકો 2K/1 + K - 1 × Q. તો લસા લઈ લે 2 તો આવશે K - 1/K + 1 × Q. તેથી K - 1/K + 1. Q ની કિંમત અહીંયાથી મૂકી C × E/2. અહીંયા મૂકી દે CE/2 આપણને મળે. આટલો ચાર્જ બેટરી દ્વારા ફરી પાછો મળશે. હવે ત્રીજું તમને અહીંયા કીધેલું છે ઉર્જામાં થતો ફેરફાર જોઈએ છે. તો ઉર્જામાં કેટલો ફેરફાર થાય તે આપણે અહીંયા લઈએ. ઇનિશિયલ એનર્જી લેશું એન્ડ ફાઇનલ એનર્જી લેશું. તો લાસ્ટ આપણે ઇનિશિયલ એનર્જી છે UI. તો ઇનિશિયલી એનર્જી લખીએ UI બે છે 1/2CV² + 1/2CV². ઇનિશિયલ એનર્જી આવે છે CV² આવશે. ઓકે, એન્ડ ફાઇનલ એનર્જી લઈએ છે UF = ઇનિશિયલ એનર્જી CV², ફાઇનલ એનર્જી લઈએ તો આપણે અહીંયા લખી શકો છો ફાઇનલ એનર્જી ની અંદર 1/2 C' VA² + 1/2 કેપેસિટર E છે VB². ઓકે, VA'² VB'². C' એટલે KC છે તો 1/2 K × C. V એટલે અહીંયા V' અહીંયા આપણે મેળવેલું છે 2/1 + K × V. 2/1 + K × V². and plus 1/2 C VB². 2K/K + 1 આનો વર્ગ × V². બે માંથી CV² કોમન કાઢી લેશું. તો અહીંયા પહેલા તો સૌ પ્રથમ 1/KC 4/1 + K આનો વર્ગ × V² પ્લસ 1/2 અહીંયા C 4K² K + 1 આનો વર્ગ × V². તો જોઈએ CV² કોમન લઉં છું. CV² કોમન CV². એક 2 જાય અહીંયા 2K/1 + K આનો વર્ગ આવશે પ્લસ અહીંયા 2 જશે તો અહીંયા આપણે લખી શકીએ છીએ K² CV ગયા 2K² K + 1 આનો વર્ગ આપણે લખી શકીએ. CV² = શું લખો છો UI. તો અહીંયા જોઈ શકો છો કે K² આપણે લખી શકીએ 1 + K 2 અહીંયા 2 વધે એટલે 4K². તો આપણી પાસે અહીંયા લખી શકાય
2k કોમન લેવું હોય તો પણ લઈ શકો છો અહીંયા 2k અપોન 1 પ્લસ કે આનો વર્ગ ઇન્ટુ બ્રેકેટમાં વધશે 1 પ્લસ કે ઇન્ટુ cv સ્ક્વેર એટલે ui. ઓકે, તો ઇનિશિયલ એનર્જી આ થયું, આ જતા રહેશે એટલે 2k અપોન 1 પ્લસ કે ui આ આપણને મળે. તો u ફાઇનલ ઇક્વલ ટુ 2k અપોન 1 પ્લસ કે ઇન્ટુ ui. તો કુલ ઉર્જા છે આના કરતાં આટલા ગણી થશે. ઓકે, તો ખૂબ જ અગત્યનું છે, જેટલું ગણેલું છે અત્યારે જે સમ કરે છે એ રિલેટેડ જ પ્રશ્નો પૂછાય છે. ડાયલેક્ટ્રિક દાખલ કર્યા અગાઉ બાદ સ્વિચ ઓન કરતા સ્વિચ ઓફ કરતા કેટલું કેપેસિટન્સ થાય, કેટલું ઉર્જા થાય, કેટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ થાય, કેટલો પોટેન્શિયલ ડિફરન્સ થાય, આને રિલેટેડ જ પ્રશ્નો પૂછાય છે. ખાસ આપણે આને રિલેટેડ દાખલા કરવાના રહે છે. ઓકે, ઇલુસ્ટ્રેશન 11 બે પ્લેટ છે, આ બે પ્લેટ વચ્ચેનો અંતર d છે, એની અંદર આટલો ભાગ એટલે એરિયા a/2 અંતર d/2 ER જેટલી સાપેક્ષ પરમિટિવિટી ધરાવતો પદાર્થ દાખલ કરેલો છે. બાકીનો આ ભાગ કેવો છે? ખાલી છે, હવા છે. તો સમતુલ્ય કેપેસિટન્સ જોઈએ છે, CAB આપણે ફાઇન્ડ કરવાનું છે. તો જોઈ શકો આ અડધો ભાગ, આ અડધો ભાગ, આ ભાગ અને આ ભાગ બે શ્રેણીમાં થશે, આ બે ભાગ આની સાથે કેવા થશે? સમાંતરમાં. તો અહીંયા જોઈ શકો આ એક કેપેસિટર લીધું C1 અને મેં લીધું C2, બે શ્રેણીમાં, એ બે ઇક્વિવેલન્ટ આની સાથે સમાંતરમાં થશે. તો C1 બરાબર લખી શકો એપ્સિલોન A, A એટલે a/2, બે પ્લેટ વચ્ચેનો અંતર d/2, 2 2 ગયા. તો આપણને ખબર છે સાપેક્ષ પરમિટિવિટી ER એટલે E/E0, તો E ઇક્વલ ટુ E0 ઇન્ટુ ER લખી શકાય. તો E0 ઇન્ટુ ER ઇન્ટુ a/d આપણે લખી શકીએ. C2 તો એપ્સિલોન 0 એરિયા છે a/2, ડિસ્ટન્સ છે d/2, 2 2 ગયા, એપ્સિલોન 0 a/શું લખી શકાય d. હવે આના માટે લઈએ C3 ઇક્વલ ટુ એપ્સિલોન 0 ડિસ્ટન્સ છે d અને એરિયા થયો a/2, a/2 d, તો એપ્સિલોન 0 a/2d થશે. તો C1 અને C2 શ્રેણીમાં છે, એ આની સાથે સમાંતરમાં, તો C1 C2 નું સમતુલ્ય C1 C2 અપોન C1 પ્લસ C2 પ્લસ એની સાથે સમાંતરમાં પ્લસ C3. C1 ની કિંમત એપ્સિલોન 0 ER a/d, C2 ની કિંમત એપ્સિલોન 0 a/d છેદમાં C1 એટલે એપ્સિલોન 0 ER a/d પ્લસ C2 એટલે એપ્સિલોન 0 a/d લખાશે અને C3 એપ્સિલોન 0 a/2d થશે. તો એપ્સિલોન 0 a/d કોમન, અહીંયા વધશે ER, અહીંયા એપ્સિલોન 0 a/d ઉડી જશે એટલે એક ખાલી અહીંયા વધશે અને આમાંથી નહીં કોમન એટલે અહીંયા આવશે 1/2, અહીંયા ER પ્લસ 1 થશે, એપ્સિલોન 0 a/d એક છેદમાંથી ઉડી જાય અને આ બેમાંથી કોમન એપ્સિલોન 0 a/d વધશે. અહીંયા વધ્યું ER, બટ ER ઇક્વલ ટુ ગિવન છે 2, આ 2 આમાં કિંમત મૂકી દઈએ, 2 અપોન 2 પ્લસ 1 1/2, 2/3 1/2, 2 લસાલો એટલે 4, 3 અહીંયા જશે પ્લસ 3, 3 into 2 એટલે 6, તો 7/6 એપ્સિલોન 0 a/d આ ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ આવશે. E અને B વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ આ થશે. ઓકે, તો આવા દાખલા પણ ખાસ પૂછાય છે, આ પણ આપણે કરવાના છે. સમતુલ્ય કેપેસિટન્સ વાળા ડાયલેક્ટ્રિક દાખલ કરો પછી કેવું રહે છે એ ખાસ જોવાનું છે, એને રિલેટેડ દાખલા પૂછવાની પ્રોબેબિલિટી છે. Illustration 12. C1 2 microfarad, C2 6 microfarad, C3 4 microfarad આ સ્વિચ SW આપ્યું. AB સેક્શન બેટરી 6 વોલ્ટની જોડેલ છે. પ્રારંભમાં બધા કેપેસિટર સ્થાયી અવસ્થામાં છે એટલે કે ચાર્જ થયેલું છે. સ્વિચ S ને ક્લોઝ કરતા સ્વિચ બંધ કર્યા બાદ આમાંથી કેટલો પ્રવાહ વિદ્યુતભાર પસાર થાય છે, AB ભાગમાંથી કેટલો વિદ્યુતભાર પસાર થાય છે, બેટરી દ્વારા થતું કાર્ય અને સ્વિચ S બંધ કર્યા બાદ ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા જોઈએ છે. તો સ્વિચ બંધ કર્યા પહેલા આપણે લઈએ કે આના બે છેડા વચ્ચે સ્થિતિમાનનો તફાવત x ધાર્યો, તો આના બે છેડા વચ્ચે કેટલો આવશે 6 - x, ટોટલ 6 છે. ઓકે, તેથી આનો ટોટલ ચાર્જ બરાબર આનો ચાર્જ, તો આ બે સમાંતરમાં તો Q1 + Q2 એટલે Q3 થાય, Q1 + Q2 એટલે C × V, તો C1
6 minus x એટલે 2 6 minus x plus 6 minus x into 6 equal to આનો વિદ્યુત 4 into x ધારેલું છે. તો અહીંયા 6 દુ 12 minus 2x 6 ગુણ્યા 6 36 minus 6x બરાબર 4x. 6 ને 2 8 8 ને 4 કેટલા થાય 12 આ તરફ 36 ને 12 48 તો x બરાબર 42 વોલ્ટ સોરી 4 વોલ્ટ આપણને મળે છે. તો આના બે છેડા વચ્ચે 4 વોલ્ટ તો આ 6 છે તો આના બે છેડા વચ્ચે કેટલો આવશે 2 વોલ્ટ આવે. ઓકે તો અહીંયા લખી શકો છો V2 equal to V1 equal to 2 વોલ્ટ and V3 equal to 4 વોલ્ટ થશે. તો દરેક પરનો ઇનિશિયલી ચાર્જ મળે Q1 એટલે C1 V1 2 ગુણ્યા 2 એટલે 4 માઇક્રોકુલમ થાય. Q2 એટલે C2 into V2 6 ગુણ્યા 2 એટલે 12 માઇક્રોકુલમ. Q3 C3 into V3 4 ગુણ્યા 4 એટલે 16 માઇક્રોકુલમ આપણને મળશે. હવે સ્વિચ બંધ કર્યા બાદ આ બંધ કરેલા શોર્ટ સર્કિટ થાય આ કેપેસિટર નહીં રહે. ઓકે તો માત્ર આ બે જ વધશે તો આના બે છેડા વચ્ચે કેટલો આવશે 6 આના બે છેડા વચ્ચે કેટલો આવશે 6 વોલ્ટ થશે. તો અહીંયા લઈ શકીએ છીએ કે હવે નવો વિદ્યુતભાર આના પર કેટલો આવે આના પર કેટલો આવે તો આના પર કેટલો Q2 ડેશ ઇક્વલ ટુ C2 into V. C2 છે 6 અને V કેટલો છે 6 એટલે 36 માઇક્રોકુલમ. Q1 ડેશ એટલે C1 into V તો 6 ગુણ્યા આ કેટલો આવશે 2 એટલે 12 માઇક્રોકુલમ. તો ડેલ્ટા Q2 ઇક્વલ ટુ આપણે લઈએ કેટલો ચાર્જ બેટરીમાંથી આવ્યો તો અંતિમ છે 36 પ્રારંભમાં તો 12 36 માઇનસ 12 24 માઇક્રોકુલમ બેટરીમાંથી આવ્યો પ્લસ ડેલ્ટા Q1 ડેશ માઇનસ Q1 તો 12 માઇનસ 4 એટલે 8 માઇક્રોકુલમ. તો AB માંથી પસાર થતો વિદ્યુતભાર AB માંથી તો કેટલો વિદ્યુતભાર પસાર થાય ડેલ્ટા Q1 વત્તા ડેલ્ટા Q2 24 વત્તા 8 એટલે 32 માઇક્રોકુલમ થશે. કેટલો થશે 32. અને હવે સ્વિચ S માંથી કેટલો કરંટ વિદ્યુતભાર પસાર થાય તો પહેલા તો બેટરી માંથી કેટલો મેળવો છે તો અહીંયાથી આપણી પાસે આવે છે કેટલો ટોટલ 32 પ્લસ અહીંયા કેટલો તો 16 તો 32 ને 16 બે ભેગા થઈ ટોટલ અહીંયા જશે તો ટોટલ 48 માઇક્રોકુલમ જશે. કારણ કે આ ડિસ્ચાર્જ થઈ જશે કેપેસિટર રહેતો નથી તો બેટરીમાંથી મેળવો 32 અને આ કેપેસિટરનો 16 તો ટોટલ કેટલો જશે 48 માઇક્રોકુલમ સ્વિચ S માંથી જશે એટલે આ કેપેસિટર રહેશે નહીં. ઓકે તો અહીંયાથી એવો 32 વત્તા કેપેસિટરમાં પેલા 16 હતો 16 વત્તા 32 અહીંયાથી અહીંયા જશે 48 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે એ સ્વિચમાંથી પસાર થશે અને AB ભાગમાંથી કેટલો થશે 32 માઇક્રોકુલમ થશે. આ યાદ રાખીશું. બેટરી દ્વારા થતું કરે તો બેટરી Q into V જેટલું તો કેટલો વિદ્યુતભાર બેટરીમાંથી મેળવો છે તો બેટરીમાંથી 32 મેળવો છે તો 32 ગુણ્યા કેટલું છે 6 તો ટોટલ બેટરી દ્વારા થતું વર્ક છે 192 માઇક્રોજૂલ આપણને મળે છે. હવે હીટ કેટલી પ્રોડ્યુસ થાય છે તો હીટ કેટલી પ્રોડ્યુસ થાય તે આપણે અહીંયા જોઈએ છે તો પ્રોડ્યુસ હીટ જોઈએ તો બેટરી દ્વારા થતું કાર્ય માઈનસ સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર. તો સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર ફર્સ્ટ આપણે શોધવો પડે તો બેટરી દ્વારા થતું કાર્ય તો આપણે અહીંયા મેળવી દીધું 192 માઇક્રોજૂલ. તો ડેલ્ટા U મેળવવાનો છે તો ડેલ્ટા U equal to UF minus UI થાય તો UI equal to 1/2. ઇનિશિયલી તમે લખી શકો તો ટોટલ સ્થિતિ ઉર્જા તો આ બે સમાંતરમાં છે એનું ઇક્વિવેલન્ટ આપણે લઈએ C1 વત્તા C2 તો આ આપણી પાસે હતું 2 અને આ હતું 6 એટલે 8 થશે તો C12 into V² પ્લસ 1/2 C3 V² તો 1/2 બે સમાંતર 2 ને 6 કેટલું થાય 8 તો આનો ઇક્વિવેલન્ટ આનો વોલ્ટેજ હતો 2 નો વર્ગ પ્લસ 1/2 C3 કેટલું છે આપણી પાસે C3 હતું આપણી પાસે 4 ગુણ્યા V છે ઓલસો 4 નો વર્ગ તો અહીંયા આપણી પાસે 2 કેન્સલ થશે સોરી 2 નો વર્ગ 4 એટલે એક 2 કેન્સલ થાય 2 વધે તો અહીંયા 16 વત્તા 1 2 જા 2 16 દુ ને કેટલું થાય 32 અહીંયા આવશે 48 માઇક્રોજૂલ આવશે. ઓકે અને ફાઇનલ એનર્જી તમે લખો UF માત્ર આ બે જ કેપેસિટર વધે તો 1/2 CV² એટલે બે સમાંતર છે એટલે C1 વત્તા C2 2 ને 6 કેટલું થાય 8 અને ફાઇનલ V કેટલો છે 6 નો વર્ગ તો અહીંયા વચ્ચે 4 ગુણ્યા 36
ઓકે, અથવા 8 ગુણ્યા 18, 4 ગુણ્યા 36, તો અહીંયા આપણી પાસે આવશે તો 4 ગુણ્યા 6 એટલે 24, 2 4 તેરી 12 144 માઇક્રોજૂલ. તો હવે અહીંયા લખી શકે હીટ પ્રોડ્યુસ, કેટલી હીટ પ્રોડ્યુસ થાય તો WB માઇનસ UF પ્લસ UI. WB 192, UF કેટલું છે માઇનસ 144, UI કેટલું છે 48 છે. સાદરૂપ આપીએ તો 8 ને 10 શૂન્ય વધી 1, અથવા તો 192 માઇનસ 48 એટલે અહીંયા વચ્ચે માત્ર 96 જાય તો અહીંયા તમે લખો તો અહીંયા 4 ને 100 માંથી 4 જાય એટલે 96 વચ્ચે 96 માઇક્રોજૂલ. આટલી હીટ સ્વરૂપી એનર્જી શું થશે ફીલ થવાની છે. ઓકે, તો અગત્યનો દાખલો તો આવા જ દાખલા ખાસ કરવાના છે, આને રિલેટેડ જ ક્વેશ્ચન પૂછાશે. એક્ઝામ્પલ 13 અગત્યનો છે જીવાળા માટે ખાસ. અહીંયા 6 માઇક્રોફેરાડ છે, અહીંયા 3 માઇક્રોફેરાડ, અહીંયા 3 છે, અહીંયા 6 છે. તો અહીંયા જો આ બેનો ગુણોત્તર 6/3 થાય અને આ બેનો ગુણોત્તર 3/6. બે સમાન નથી એટલે વિષમબ્રિજ નહીં બને. જો બે ગુણોત્તર સમાન આવે તો વિષમબ્રિજ બને છે. એટલે કિર્ચોફનો બીજો નિયમ વાપરીએ છીએ, બીજો કોઈ ઉપાય નથી. તો ધારો કે બેટરીમાંથી ટોટલ ચાર્જ Q આવે, અહીંયા જશે Q1 ચાર્જ ગયો, અહીંયા Q2 ચાર્જ ગયો. અહીંયા ધન છેડો છે એટલે પ્લસ Q1, અહીંયા પ્લસ Q2, અહીંયા માઇનસ માઇનસ. તો Q1 માંથી Q3 અહીંયા જાય તો બાકી અહીંયા આવશે Q1 માઇનસ Q3. હવે Q3 અહીંયા Q2 અહીંયા બેનો સરવાળો અહીંયા ઉપર જશે Q2 પ્લસ Q3. હવે આ બંનેને એડ કરો તો Q એટલે Q1 વત્તા Q2 આવવો જોઈએ. તો Q1 માઇનસ Q3, અહીંયા Q1 પ્લસ Q2, તો અહીંયા આપણી પાસે આવશે Q1 પ્લસ Q2. તો અહીંયા કેટલો ગયો તો Q1 પ્લસ Q2, એટલો જ ફરી પાછો એન્ટર થશે. તો આ બેટરીમાંથી જેટલો બહાર નીકળવો હોય એટલો જ ફરી પાછો આવવો જોઈએ. એ રીતે ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન કરવાનું રહેશે. ઓકે, ફરી ચાલો લઈએ. આ એક લૂપ લેશું, બીજું લૂપ અને ત્રીજી આખી લૂપ લેશું. તો 3 ચલ છે Q1, Q2 ને Q3. તો ઇક્વેશન કેટલા જોઈએ 3, તો લૂપ કેટલી જોઈશે 3. તો ફર્સ્ટ આ લૂપ માટે લઈએ. તો પ્લસ થી માઇનસ જાવ એટલે માઇનસ Q1/C, C છે 6. પ્લસ થી માઇનસ જાવ તો માઇનસ Q3/3, માઇનસ થી પ્લસ જાવ એટલે Q2/C એટલે 3 ઇક્વલ ટુ 0. તો હવે જોઈ શકો છો લસા લઈએ. માઇનસ Q1 6 લસા પ્લસ 2Q2 3 છે એટલે 2 વડે ગુણાકાર, માઇનસ 2Q3 ઇક્વલ ટુ 0. ઇક્વેશન નંબર 1. બીજું લૂપ હું આ લઉં તો અહીંયા કેટલો ચાર્જ છે Q1 માઇનસ Q3, પણ પ્લસ થી માઇનસ એટલે માઇનસ Q1 માઇનસ Q3/3, માઇનસ થી પ્લસ એટલે Q2 પ્લસ Q3/6, માઇનસ થી પ્લસ Q3/3 ઇક્વલ ટુ 0. લસા લઈ લઈએ. 6 લસા તો અહીંયા 2 આવશે, માઇનસ 2Q1 માઇનસ માઇનસ પ્લસ 2Q2, 6 છે એટલે Q2 વત્તા Q3, અહીંયા 3 છે એટલે 2 લસા એટલે 2Q3, માઇનસ 2Q1 1 પ્લસ Q2, 2 ને 1 3 ને 2 5 એટલે 5Q3. ઇક્વેશન નંબર 2. ત્રીજી મોટી લૂપ લઉં, A B C E આખી લૂપ, A B C E માટે. તો અહીંયા લઈએ પ્લસ થી માઇનસ માઇનસ Q1/6, પ્લસ થી માઇનસ માઇનસ Q1 માઇનસ Q3/3, માઇનસ થી પ્લસ પ્લસ 10 ઇક્વલ ટુ 0. 6 લસા તો માઇનસ Q1 માઇનસ 2Q1 માઇનસ માઇનસ પ્લસ 2Q3, 6 એટલે 60. આ બધાને આ બાજુએ લઈ લઉં તો માઇનસ નું આ બાજુ એટલે પ્લસ 3Q1, આ પ્લસ છે માઇનસ 2Q3 ઇક્વલ ટુ 60. ઇક્વેશન નંબર 3. હવે Q2 નો હું લોપ કરું આ ઇક્વેશન માંથી તો 2 ને હું 2 વડે ગુણાકાર કરી 1 માંથી બાદ કરો, એ આ ઇક્વેશન 1 છે. અને 2 વડે ગુણાકાર કરો 2 ગુણ્યા 2 4, 2Q2 10Q3 બાદ કર્યું એટલે માઇનસ Q1 પ્લસ 4Q1 એટલે પ્લસ 3Q1 થશે. આ બે ઉડી જશે. માઇનસ 2 માઇનસ 10 એટલે માઇનસ 12Q3 ઇક્વલ ટુ 0. અને આ બાજુ લઈ લો તો Q1 બરાબર 4Q3 આવે. એ ઇક્વેશનની કિંમત આમાં મૂકો તો 4Q3 એટલે 12Q1 માઇનસ 2Q3 ઇક્વલ ટુ 60. તો 12 માંથી 2 જાય એટલે 10 ઇક્વલ ટુ 60. તો Q3 ઇક્વલ ટુ 6 માઇક્રોકુલમ. તો Q1 ઇક્વલ ટુ આપણે અહીંયા લખી શકીએ છીએ. આ કિંમત આમાં મૂકો 4 × 6 એટલે 24 માઇક્રોકુલમ મળે.
Q2 મારે જોઈએ છે ફ્રોમ ઇક્વેશન 1, તો માઇનસ Q1 બરાબર કેટલું મળ્યું 24 પ્લસ 2Q2 માઇનસ 2Q3 બરાબર કેટલું મળ્યું 6 ઇક્વલ ટુ 0. देखो 2Q2 इक्वल टू 24 + 6 दूने 12 तो 36 થશે. તો Q2 બરાબર 36/2, 36/2 એટલે 18 માઇક્રોકુલમ. તો અહીંયા આના પરનો વિદ્યુતભાર આપણને મળે Q1 બરાબર કેટલું આવ્યું આપણી પાસે? Q1 બરાબર આવ્યું છે 24. આના પરનો આવશે 24 માઇક્રોકુલમ. આના પર Q2 બરાબર 18 માઇક્રોકુલમ છે. ઓકે, ત્યાર પછી Q3 બરાબર 6 માઇક્રોકુલમ. Q1 માઇનસ Q3, તો Q1 માઇનસ Q3, Q1 છે 24, Q3 છે 6, 24 માંથી 6 એટલે આના પર 18, આના પર 18, બે ઉપર સેમ, આના પર જેટલો હશે એટલો આના પર આવશે. ઓકે, તો આ આપણે યાદ રાખવાનું છે. દરેક પરનો વિદ્યુતભાર આમ કિર્ચોફના નિયમ પરથી શોધી શકીએ છીએ. તો આવી રીતે અહીંયા અવરોધ આપેલા હોય, દરેકમાંથી પસાર થતો પ્રવાહ પણ તમને શોધવાનું કે તો આ રીતે જ કિર્ચોફનો નિયમ વાપરવાનો રહેશે. આ આપણે ખાસ યાદ રાખવાનું છે. ઓકે, તો વિસ્ટમ બ્રિજ ન બને ત્યારે કિર્ચોફનો નિયમ વાપરવાનો રહેશે. આ રીતે આપણે ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન કરી કિર્ચોફનો નિયમ વાપરી શકીએ છીએ. એક્ઝામ્પલ 14 સર્કિટ આપેલી છે. S1 સ્વિચ, આ S2 સ્વિચ છે, B કેપેસિટર, C આ A કેપેસિટર. તો C1 કેપેસિટરનું ડાઇલેક્ટ્રિક સાથેનું કેપેસિટન્સ આપેલું છે. ડાઇલેક્ટ્રિક K બરાબર 2 સાથેનું કેપેસિટન્સ 2 માઇક્રોફેરાડ આપેલું છે. ડાઇલેક્ટ્રિક સાથેનું કેપેસિટન્સ 2 માઇક્રોફેરાડ છે. આ છે 3 માઇક્રોફેરાડ અને આ છે 6 માઇક્રોફેરાડ. તો ફર્સ્ટ S1 ક્લોઝ કરી એને ચાર્જ કરેલ છે ત્યારે બેટરી દ્વારા થયેલ કાર્ય જોઈએ છે. S1 ને બંધ કરો અને આને ચાર્જ કરીએ છીએ તો બેટરી દ્વારા થયેલ કાર્ય, તો બેટરી દ્વારા કેટલો વિદ્યુતભાર આમાં જશે? તો Q0 = C × V. C છે 2, V 180 એટલે 360 માઇક્રોકુલમ આવશે. તેથી બેટરી દ્વારા થતું કાર્ય WB = Q0 × V. Q0 છે 360, V છે 180. તો બેનો ગુણાકાર કરો ગુણ્યા માઇક્રો છે એટલે 10⁻6 એટલે આવશે આન્સર 0.0648 જૂલ. તેથી સ્ટોર એનર્જી કેટલી આવશે? Q0 V/2. Q0 કેટલું છે આપણી પાસે? 360. V છે કેટલું આપણી પાસે? 180/2. તો અહીંયા આપણી પાસે આવે છે Q0 V એટલે બેટરી દ્વારા થતું કાર્ય 0.0648/2, 0.0324 જૂલ આપણને માઇક્રો જૂલ આપણને મળશે. જૂલ ને કયું આવશે? માઇક્રો. સોરી, આ જૂલ 10⁻6 વડે ડિવાઈડ કર્યું છે, મલ્ટીપ્લાય કર્યું. બીજું, હવે S1 ને ઓપન કરી દો અને S2 ને ક્લોઝ કર્યો. તો S1 ને ઓપન એટલે બેટરી દૂર કરી, S2 ને ક્લોઝ કરી દીધો, S2 ને ક્લોઝ કરી દીધો. તો શું થાય? આમાંથી વિદ્યુતભાર, આ તો ચાર્જ નહોતો એટલે આમાંથી વિદ્યુતભાર Q અહીંયા જશે. તો આ પ્લસ છે તો પ્લસ Q વિદ્યુતભાર અહીંયા આવ્યો, અહીંયા માઇનસ થશે, અહીંયા પ્લસ થશે, અહીંયા માઇનસ. તો માઇનસ Q અહીંયા પ્લસ Q પ્લસ Q. બીજો નિયમ વાપરીએ, માઇનસ થી પ્લસ Q0 - Q/C, પ્લસ થી માઇનસ -Q/C2, પ્લસ થી માઇનસ -Q/C3 = 0. Q0 = 360 માઇનસ Q. C બરાબર આ છે 2, Q શોધવાનું C2 3 છે, Q બરાબર શોધવાનું C3 બરાબર 6. સાદરૂપ આપો તો Q બરાબર 180 માઇક્રોજૂલ. તો આમાંથી કેટલો વિદ્યુતભાર અહીંયા જશે? 180 એટલે અડધો વિદ્યુતભાર તેમાં વધે. તો હવે તંત્રની ઊર્જા કેટલી થઈ? U2 બરાબર આની ઊર્જા વત્તા આની ઊર્જા વત્તા આની ઊર્જા. તો આના પર વિદ્યુતભાર Q0 - Q/2 C1, Q²/2 C2, Q²/2 C3 વધે. તો 360 માંથી 180 જાય, 180 નો વર્ગ 2 × 2, 180 નો વર્ગ 2 × 3, 180 નો વર્ગ 2 × 6, 180 આનો સ્ક્વેર બાય 2 કોમન કાઢો, અહીંયા 1/2, 1/3, 1/6 આવશે. તો બધાનું સાદરૂપ આપો તો 0.0162 જૂલ આપણને મળે સેકન્ડ કેસમાં. થર્ડ કેસમાં હું કીધું, હવે S2 ઓપન કરી નાખવાનું, ઓપન. ઓકે, અને આમાંથી ડાઇલેક્ટ્રિક બહાર કાઢી નાખો.
અને બી માં ડાઇલેક્ટ્રિક દાખલ કરો. આમાંથી ડાઇલેક્ટ્રિક બહાર કાઢી લીધો અને એ ડાઇલેક્ટ્રિક એ અહીંયા દાખલ કરો છો. તો હવે વિદ્યુત ક્ષેત્રમાં ને એમાં શું ફેરફાર થાય છે? ઇનિશિયલ વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે? E બરાબર ડાઇલેક્ટ્રિક આ સ્થિતિ હશે ત્યારે વિદ્યુત ક્ષેત્ર Q બાય એપ્સિલોન 0 A છે. હવે આમાંથી ડાઇલેક્ટ્રિક દાખલ કર્યો તો બેટરી તો કનેક્ટ નથી એટલે વિદ્યુતભાર છે તો Q નોટ માઇનસ Q હતો, એમાંથી વિદ્યુતભાર અહીંયા જશે Q ડેશ, કારણ કે આમાં ડાઇલેક્ટ્રિક દાખલ કર્યો એટલે વધારે વિદ્યુતભાર આવશે. તો Q માઇનસ Q હતો વિદ્યુતભાર, એમાંથી Q ડેશ આમાં ગયો તો અહીંયા કેટલો આવશે? Q પ્લસ Q ડેશ, અહીંયા પણ Q પ્લસ Q આવશે Q ડેશ. તો આ ઓપન કરી અને આમાંથી ડાઇલેક્ટ્રિક દાખલ કર્યો કાઢ્યો છે ને આમાં દાખલ કર્યો ફરી પાછું ક્લોઝ કરી દેવામાં આવે છે. ઓકે, તો કે બી માં કે બરાબર 2 ડાઇલેક્ટ્રિક દાખલ કરતા અને S2 બંધ કરીએ તો S2 ને પહેલા ખોલી નાખો છો, એ માંથી ડાઇલેક્ટ્રિક દાખલ કરો છો અને બી માં ડાઇલેક્ટ્રિક સોરી એ માંથી ડાઇલેક્ટ્રિક બહાર કાઢો છો અને બી માં દાખલ કરી અને ફરી પાછો સ્વિચ શું કરી દીધું? ક્લોઝ. શું કર્યું? ઓપન કરી એ માંથી કે ડાઇલેક્ટ્રિક બહાર કાઢો છો અને બી ની અંદર દાખલ કરો અને પછી ફરી પાછો S2 ને શું કર્યો? ક્લોઝ કર્યો. તો S2 ને અહીંયા આપણે ક્લોઝ કરી દઈએ તો Q ડેશ વિદ્યુતભાર ક્યાં જશે? અહીંયા જશે, અહીંયા Q પ્લસ Q ડેશ આવશે, અહીંયા પ્લસ Q પ્લસ Q ડેશ. બીજો નિયમ વાપરીએ, આ ટોટલ ચાર્જ બરાબર આવશે એટલે અહીંયા લખી શકો છો કે માઇનસ થી પ્લસ લીધું, માઇનસ થી પ્લસ Q પ્લસ Q ડેશ બાય C2 ડેશ, Q પ્લસ Q2 ડેશ બાય C3 ડેશ, અહીંયા પ્લસ થી માઇનસ આવે તો માઇનસ આ આપણે લખી શકાય, ઇક્વલ ટુ કેવું થશે? શૂન્ય થાય. અથવા અહીંયાથી આમ લો તો આ બે માઇનસ આવે ને આ પ્લસ આવશે. અને સાદરૂપ આપો તો Q ડેશ બરાબર 90 માઇક્રો ફેરાડે આવશે. Q ની કિંમત છે, Q ડેશ ની કિંમત શોધવાની છે. C2 ડેશ બરાબર આપણે મળશે કે મૂળ કરતા K માં ભાગનું થશે, કારણ કે આમાંથી C1 ડેશ છે K ડાઇલેક્ટ્રિક દાખલ કર્યો તો એને બહાર કાઢો છો એટલે K માં ભાગનું થઈ જશે અને C2 ડેશ એ K ગણું થશે. તો બધાની કિંમત આપણી પાસે છે, Q નોટ ની છે, Q ની છે, C2 ડેશ ની છે, C1 ડેશ ની છે, C3 ની છે. તો Q ડેશ આપણને 90 માઇક્રોકુલમ મળે. ઓકે, તેથી હવે B ઉપરનો વિદ્યુતભાર Q પ્લસ Q ડેશ એટલે આ 270 આવે છે. તેથી હવે નવું વિદ્યુત ક્ષેત્ર Q પ્લસ Q ડેશ બાય એપ્સિલોન 0 A અને K ગણું થશે શૂન્યાવકાશની પરિમિતિ એટલે K એપ્સિલોન 0. બે નો ગુણોત્તર લઈ લઈએ આ બે નો તો આપણને મળે છે Q પ્લસ Q ડેશ બાય KQ. તો Q પ્લસ Q ડેશ એટલે 270, Q છે 180, 3/4 એટલે 0.75 આપણને મળે. તો વિદ્યુત ક્ષેત્રમાં ઘટાડો થયો. ઓકે, તો આ સ્થિતિમાં વિદ્યુત ક્ષેત્રમાં ઘટાડો થાય છે. હવે વિદ્યુતભારના વિતરણમાં ઉર્જા વ્યય પણ આપણે શોધવાનો છે, જે તમારે જાતે કરવાનો છે. આ ઉર્જા હતું, હવેની ઉર્જા આપણે શોધી, બેનું શું લઈ લો તફાવત કેટલું ઉર્જા વ્યય થાય એ તમારે કાઉન્ટ કરવાનું રહે. આના પરનો વિદ્યુતભાર છે, આના પરનો વિદ્યુતભાર છે, આના પરનો વિદ્યુતભાર, દરેકનું કેપેસિટર છે. તો ફાઇનલ ઉર્જા શોધી આ ઉર્જાનો તફાવત લઈ લો તો ઉર્જાનો વ્યય તમને મળી જશે, જે તમારે જાતે કરવાનું રહેશે. ઓકે, તો ખૂબ જ અગત્યનો દાખલો છે આ, પણ તમારે 2 થી 3 વખત કેલ્ક્યુલેશન કરવાનું એટલે આપણને ખ્યાલ આવી જશે.